મહિનાનું ભાડું લેવાનું છે ઓલા મફુજી જોડે. જવા દે લાઈને. મફુજી મારું ભાડું હાલો. અત્યારે ભાડું નહીં. અલે ભાઈ 2 મહિના થવા આયા તો ભાડું જ નથી હાલતા લ્યા. ભાડું મફુજી એમાં એવું છે કે ભાડું મારે ઘરનું આવ્યું નહીં. ભાડું પછી 2 મહિના કેરે આપી દઉં. તો ઘર તમે ખાલી કરી નાખો. ઘર પર અત્યારે કોઈ ખાલી ના થાય. ઘર તો કરવો જ પડશે તમારે. ઘર પર ખાલી ના થાય તમારે જેને બોલાવો એને બોલાવી આવો. તો પછી તમારે ભાડું ન આપવું હોય તો પછી હું મારા ફૂમતાજીને ને હરિયાભાઈને બોલાવીને આવું. હવે તારો ફૂમતો હોય કે તારો હરિયો હોય એને ગમે એને બોલાવી લે, પણ ઘર આજે ખાલી ના થાય. તારે ગમે એને બોલાવું એને બોલાવી લાય. મારા જીનાને ભાડું દેવું નથી ને રે, હું બોલાવીને આવું મારા ફૂમતાજીને ને હરિયાભાઈને. રો તું રે. મારા જીનાને ભાડું દેવું નથી. આ કઈનું મકાન ન હોય આવી રીતે કરે એ તીમાં લે તો હારું કોઈક ધંધો આપણે કંઈક કરવા જેવું છે. હા પણ જો કાલે હોર પર ધંધો કર્યો એમાં 1 ફૂટ ટેકડી 1 મેકડી તો મારી બેટી તારી રોહી મને તો મારા ભાઈના પોટી ને પીવડાવે છે. એવું જ છે યાર. તો ધંધો કરીએ તો તારી બાયરી કે તમારા ભાઈને શું લેવા ધંધે લઈ દીધી. અલા બહેનું નહીં સાંભળવાનું શું? ભાઈ તો આજકાલની જાતિ રે ભાઈ બની નહીં તોડવાની આપણે શું? તો બાયરી ના ગુલામ ઘરમાં પહેરીને તાર ભાઈ મારતી નથી તને. અરે બહેની માર ના ખાય શું સમજો? બરી દે ખોટું ના બોલીશ. બાયરી ના ગુલામ હાલો તું બાયડીનો ગુલામ હોય હું નહીં હોય શું? હવે મારા જેવા વાડાન હોય. અલ્લા હું કોણ? મનોજના પૈસા આપતા નથી ની કુમારી ઉપાડવી જ પડશે મારા હરિયાભાઈને અને મફુજીને બોલાવવા પડશે હવે મારે. આવો મફુજી રામ રામ. હરિયાભાઈ રામ રામ. એ મજામાં છે ને તબિયત? મજામાં ને? મારે એક કામ કર્યું છે. શું કામ પડ્યું બોલો? ઓલા મફુજી હે ને મારું ઓડીનું ભાડું નથી આપતા, ઓડી ખાલી નથી કરતા અને ભાડું માંગે ને તો અત્યારે મને તગડીને મને નહાડ્યો. એટલે તમે અહીંયા હાલજો ને. 10,000 રૂપિયા ખર્ચી દીધું. 10,000 એટલા બધા તો નથી મારી પાસે. નકર બંકો આવે નહીં. એટલા બધા તો પણ નથી મારી પાસે મફુભાઈ. મફુજી એ મફુજી રહ્યા ને એને ટેન્શન ના લેશો તમે. અમારે શેર બંકારે વાત કરી લો એ તો પછી જોઈ. હા તો બંકાભાઈ બોલો તમે આવશો? એટલા બધા નથી મારી પાસે. 10,000 નથી. તો કેટલા છે તમારી પાસે? 5,000 જેવા પડ્યા છે. હા તો આ 5,000 આપી દે હાલ મને. આ તો બરો ભાઈ બરો ફોન આવ્યો. હા બોલો. શું કહો? એવું વાડીએ કામ છે? હા તો કુંતાભાઈ હરિયાભાઈ તમે જાઓ, તમે અહીંયા પહોંચો. મારા વાડીએ સેજ કામ પડ્યું. હું વાડીએ જઈને આવું તારે બરોબર. તમે એનું ખેલ ખલાસ જ કરી નાખજો આટલા. હાલે એના ઘર જઈને ભમાઈ નાખીએ શું? આપણે એની મને ગેંગ બનાવવી પડશે. ગેંગ ની શું જરૂર છે? આપણે બે જ કાપી છે, ગેંગ શું જરૂર? બંકો એટલે બંકો કહેવાય ને. હા હાલ આપણે હવે એના કરે કરી નાખ ફર્યો. હાલ એના કરે. બાપુજી બાડા કે અલા તારું મારેલું છે બાપુજી નું ઘરનું તો. બાપુજી બાડા કે લો તા ટોટા બોટા ઘર ભાગ નાખું. બંધ કર ને. બાપુજી બાડા કે કાઈ નાઈ ગયો બાપુજી. આર્યો બોલો. અલ્યા આ બધું શું કર્યું? મારું નકે ગાડી ખાલી કર ફટાફટ સામેનું ઘાટ. હવે તમે કઈ જાતના છો? ક્યાંથી આવ્યા છો? અલે બંકા હું બોલવા નથી. આ બંકો હે 500 ની લાગે ને તો બંકા કઈ ફેર ના પડે. ના પડે. અને આ હરિયો બંકાની અને હરિયાની ગામમાં પૂછી જાય જોડી ભરભરાની ઢીલી થઈ જાય. અમારા હાલા મારી કર મુતરી જાય છે. અમારા દોસ્તની દોસ્તી. ભાડું કોઈ નહીં મળે. અલ્લા એને ભમાઉટ પડશે મારે હવે. તો બંકાને લાકડીની જરૂર ના પડે. હા ચાલ લાકડી નાખી લે. આપું છે. પકડે ને. આપું છે.
બાપા ભાડું આપી દઉં છું બલ્લુ કાઢીને ભાડું આપી દઉં છું મને બહુ માથા ના મળ્યા મને છોડી દો હું ભાડું આપી દઉં છું અને આજે આજ ઘર ખાલી કરી દેવડાવું છું આજે આજ ઘર ખાલી કરી દઉં છું બાપુ અલે આજો હે તને કીધું તું ને તું માપમાં રહેવાનું નકર હા બસ આપી દેશે ભાડું હવે શું છે તારે આજે બાપુ આજે ભાડું આપી દે ઘર ખાલી થઈ જશે આજે આજે આ બધા ખાલી ગામમાં નામ ખબર છે ભલભલાની ઢીલી થઈ જાય તને કીધું તું ને હા બાપુ ભૂલ થઈ ગઈ હેલો કાળુભાઈ ક્યાં છો તમે વાડીએ છો એમ ને હા તમારું ઘર ખાલી કરી દેવડાવું છું અને બંકાભાઈને અને એમને બંનેને પૈસા હું આપી દઉં છું હા કે બાપુ હા બોલો હા તો હું ભાડું તમને આપી દઉં છું અને ઘર પણ ખાલી કરી દેવડાવું છું હો. સારું તમ તારે